નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ અમદાવાદમાં એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। નરોડા પાટિયા નજીક સરદારનગર રોડ તરફ ગત બુધવારે રાત્રિ દરમિયાન હત્યાનો બનાવ બન્યો। 38 વર્ષીય યુવાન ભરતજી ઠાકોરને કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હત્યાના ઘાતકી સ્થળ પર જ મોત નિપજાવ્યું। હત્યા કર્યા બાદ શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા। જોકે બનાવ અંગે પરિવારને જાણ થતાં પોલીસને જાણ કરતાં સરદારનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવાનને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો। ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૃતક ભરતજી ઠાકોર પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સમાં ડ્રાઇવિંગ કરતો હતો। દરમિયાન બુધવારે રાતે નરોડા પાટિયા આવ્યો અને સરદારનગર તરફ જતા કેટલાક અજાણ્યા ઈસમોએ મૃતક ભરતજી ઠાકોર સાથે તકરાર કરી હતી। બાદમાં આ તકરાર ઉગ્ર બનતા તીક્ષ્ણ હથિયાર વડે ભરતસિંહના શરીરના ભાગે સંખ્યાબંધ ઘા ઝીકી રહીશી નાખ્યો હતો। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે અત્યારે પૈકીના એક શખ્સ અભય અને અન્ય 3 ઈસમોએ ભેગા મળી હત્યા નિપજાવી હોવાની માહિતી સામે આવી છે। ત્યારે ઘટના બનતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવ્યા અને કયાવત હાથ ધરી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।